हाय फ्रेंड्स, आज આપણે ચેપ્ટર 11 एक्सपोनेंट एंड पावर क्लास 7th એનો ઇમ્પોર્ટન્ટ ટોપિક યાની કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ સોલ્વ કરીશું। આપણો ક્વેશ્ચન છે 3^1 * 7^2 * 11^8 ડિવાઇડ બાય 21 * 11^3। હવે આપણી જોડે બેઝમાં 3, 7, 11, 21 એન્ડ 11 છે। એનો મતલબ કે અહીંયા જે 21 છે એને આપણે હટાવીશું અને એની જગ્યાએ 21 ને આપણે 3 * 7 લખી શકીએ છીએ। તો અહીંયા આપણે લખીશું 3^1 * 7^2 * 11^8 ડિવાઇડ બાય 21 ની જગ્યાએ હું લખું છું 3 * 7 * 11^3। અહીંયા કોઈ જ પાવર નહીં, એનો મતલબ કે અહીંયા છે (1)(1). હવે તમે જોઈ શકો છો આ બે નંબરનો બેઝ ઇક્વલ છે, આ બે નંબરનો બેઝ ઇક્વલ છે અને આ બે નંબરનો બેઝ ઇક્વલ છે। એનો મતલબ કે 3^1 and 3^1, તો અહીંયા આપણે લખીશું 3^1 - 1 ઇન્ટુ 7^2 - 1 અને અહીંયા લખીશું 11^8 - 3। 3^1 - 1 એટલે 3^0 થાય અને 3^0 એનો આન્સર થાય 1। અહીંયા આવશે 1 ઇન્ટુ 7^2 - 1 1 થશે ઇન્ટુ 11^8 - 3 8 - 3 એટલે 5। તો આપણો આન્સર આવે છે 7^1 * 11^5। હવે આપણો સેકન્ડ ક્વેશ્ચન છે 2^3 * 3^4 * 4 ડિવાઇડ બાય 3 * 32। હવે આપણે એટલું સમજી લઈએ કે આપણે બેઝ ઇક્વલ કરવાના છે। એની માટે અહીંયા 2 અને 3 તો છે જ, આ 4 છે, 4 ની જગ્યાએ આપણે 2 * 2 એટલે કે 2 નો સ્ક્વેર એન્ડ 32 મીન્સ 2 * 2 * 2 એટલે કે 2^5 આપણે આ યુઝ કરીશું। 2^3 * 3^4 4 ની જગ્યાએ હું લખી રહી છું 2 નો સ્ક્વેર। 3 છે એના પર કોઈ પાવર નથી તો હું લખું છું 3^1 એન્ડ 32 ની જગ્યાએ હું લખું છું 2^5। તો હવે આપણે જે નંબરના બેઝ ઇક્વલ છે એને એક બાજુ લઈ લઈશું। 2^3 * 2^2 * 3^4 ડિવાઇડ બાય 2^5 એન્ડ 3^1। હવે આ નંબરના બેઝ ઇક્વલ છે તો અહીંયા થશે 2^3 + 5 ડિવાઇડ બાય 2^5 એન્ડ અહીંયા થશે 3^4 - 1। 2^5 એન્ડ 2^5 એટલે કે 2^5 - 5 કરીશું તો થશે 2^0 મતલબ 1। તો અહીંયા 1 ઇન્ટુ 3^4 - 1 યાની કે 3^3 આપણો આન્સર આવે છે 3^3। થેન્ક યુ।